અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો વજન 374 ગ્રામ કિંમત ₹13,09,000ની મત્તાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એસઓજી સુરત શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે એસઓજીના માણસોની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃત્તિ કરતા વિસમો અંગે માહિતી મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવેલ હતા। તે દરમિયાન એસઓજી હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સુરત અડાજણ હાની પાર્ક રોડ સરસ્વતી સ્કૂલની બાજુમાં સાંઈરામ હાઉસના ગેટ પાસે જાહેરમાંથી આરોપી સૌરવ નરેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 27 ધંધો કાપડનો વેપાર રહે ઘર નંબર A801 નંદનવન 2 એપાર્ટમેન્ટ વેસુ સુરત મૂળ વતન ટેલિફોન એક્સચેન્જ ગલી લાડનું ગામ તાલુકો નાગોર રાજસ્થાન વાળાને ઝડપી પાડી તેની પાસેથી હાઇબ્રિડ ગાંજો વજન 374 ગ્રામ કિંમત ₹13,09,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મજકૂર પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા જણાવેલ છે કે પોતે વોન્ટેડ આરોપી પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લાવી વોન્ટેડ આરોપીને આપવા સારું જતો હોય તે દરમિયાન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ હતો। આમ સુરત શહેરમાં ડ્રગ્સની બદીને ફેલાતી અટકાવવા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને સતત પ્રયત્નશીલ છે। મજકૂર આરોપીઓ વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં NDPS 1ની કલમ 8C 20B A 29 મુજબનો ગુનો દાખલ કરાવવામાં આવેલ છે।